હાલના સૌથી મોટા સમાચાર જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ છે। કુપવાડામાં સેનાએ 2 આતંકીઓને ઘેર્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરક્ષા બળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 2 આતંકીઓને સેના દ્વારા કુપવાડા વિસ્તારમાં ઘેરવામાં આવ્યા છે। સુરક્ષા બળો દ્વારા સમગ્ર વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। એક તરફ भारत पाकिस्तान वच्चे परिस्थिति जंग जेवी जोवा मळी रही है, त्यारे जम्मू काश्मीर में आतंकीओ हजू पण घूसणखोरी करी रह्या छे। घूसणखोरी बाद हवे आतंकीओने 2 आतंकीओने घेरवामां आव्या छे। कूपवाड़ा विस्तार हाल जाणवा मळी रह्युं छे के आ विस्तारमां सुरक्षा बळो द्वारा અહીં 2 આતંકીઓને ઘેરવામાં આવ્યા છે અને સાથે સાથે સુરક્ષા બળો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાલ ચાલી રહ્યું છે। સંવાદદાતા મનોજ અગ્રવાલ જોડાયા છે વધુ માહિતી સાથે। મનોજ, કુપવાડામાં સેનાએ 2 આતંકીઓને ઘેર્યા છે। સુરક્ષા બળો દ્વારા સમગ્ર જે વિસ્તાર છે તેમાં સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે। શું છે વધુ વિગતો? જે ભારતીય સેના દ્વારા જે આક્રમક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને દરેક દરિયાઈ સીમા હોય, સરહદી સીમા હોય કે બીજી સીમા તમામ જગ્યાએ બાદ નજર રાખવામાં આવી છે। ત્યારે જમ્મુ કાશ્મીરના જે કુપવાડામાં હાલ 2 જે શંકાસ્પદ લોકોને હાલ ઘેરવામાં આવ્યા છે। છેલ્લા 1 કલાકથી અહીંયા સર્ચ ઓપરેશન ચાલુ છે। એલર્ટ જે રાખવામાં આવ્યું છે તેને કારણે ક્યાંય પણ સંદિગ્ધ આ પ્રકારની વ્યક્તિ હોય તો ફોર્સને કે સેનાને જાણ કરવાનું કહ્યું છે। તેના પગલે કુપવાડામાં છે તે હાલમાં 2 લોકોને હાલ ઘેરવામાં આવ્યા છે અને હાલ ઓપરેશન ચાલુ છે। જી મનોજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।